આજે હું હોળી કરવા જાઉં છું સુરત. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં જશો? કેમ કે જાજા ટાઈમ પછી આજે વ્લોગ બનાવું છું. ઘણા 10 દિવસ થઈ ગયા છે અને અમે અમદાવાદ તો કે દિવસના આવી ગયા. વ્લોગ રાખ્યો, પછી એક દિવસ રાજકોટ હું રોકાણી હતી, પછી ત્યાંથી હું ને જઈ અમદાવાદ આવ્યા હતા. પછી અમદાવાદ આવીને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ઓછો મળ્યો, એટલે પછી આજે હવે વ્લોગ શૂટ કરું છું. અને આપણી યુટ્યુબમાં 10K થઈ ગયા છે. 10Kની ફેમિલી થઈ ગઈ યુટ્યુબમાં, એટલે બધાને એ બદલ થેન્ક યુ સો મચ. અને અમારા બસનો વ્લોગ બહુ મસ્ત આવેલો છે, એ બદલ પણ થેન્ક યુ. અને જો આજે હું હોળી કરવા જાઉં છું સુરત. કે આજે કેટલી તારીખ હશે? 18. હા, 18 જ છે. તો આજે હું 24 હોળી છે, તો આજે હું હોળી કરવા જાઉં છું હવે ઘણા દિવસ પછી. કેમ કે કેટલા ટાઈમથી સુરત ગઈ જ નથી, તો મેં કીધું વ્લોગ બનાવો તો બને જ ને. તો પછી સારું, ચાલો હવે જો જઈને મેં જમી લીધું ને હવે અમે લોકો નીકળીએ ઓફિસ માટે. અને ફાઇનલી હોળી કરવા જાઉં છું. ને પછી વ્લોગ મેં રાજકોટ પણ એક દિવસ રહી હતી, તો થોડા વ્લોગના શોર્ટ લીધા હતા, તો એ પણ તમે જોવો. પછી વ્લોગ કન્ટિન્યુ કરું આગળ. મારા ભાઈ ને બેન આવ્યા છે. હા, તો બરાબર. ના બોલો. હા બોલો. હું કામ ને ખોટું હું કામ બોલું? હવે ખોટું ન બોલાય. રોકાવાના ને? હે? રોકાવાના ને? હા, અમદાવાદ રોકાઈશ. અમદાવાદ ને અહીંયાનું કહું હું. હમણાં આ બોલ્યા હતા. ઈનો હાલે. ઈનો હાલે. શું પ્રૂફ છે તારી પાસે? મારા પાસે ધ્રુવ મોબાઈલ દેખાડતા. દેખાડે? આ રુદ્રાક્ષ શું હે? છોટું? ના, ઈ નહીં. મારી વાતનો જવાબ દો પેલા. રોકાવાના ને? હા, રોકાવાના. જો બધાય જોઈ લેજો. હા પાડે પણ વયા ન જાય. જો આજે કાકીએ શ્રીખંડ, પૂરી, બટેકાનું શાક ને વડા ને ભજીયા ને બધું બનાવ્યું છે. ને હવે અમારા જમાઈ રાજા આવ્યા છે. 2 વાગે જમવા કરે છે. મે તમને કઈ રોકાવાનું જ છે. અમે તો મહિનોથી રોકાઈ. અમાર શું કામ? 2:30 વાગે જમવા આવ્યા છે. એટલું એને કામ હતું. કામ હતું એટલે આવ્યા, બાકી નહીં આવે. હું ને ધ્રુવી અત્યારે જઈએ છીએ. ધ્રુવી જો ટ્યુશનમાંથી આવી છે અને અમે બેનું જઈએ છીએ પાણીપુરી ખાવા. ધ્રુવીલભાઈ તો છટકાવી ગયો, એ ન આવ્યો હોય કે માર નથી ખાવી. ઘણો મન આવ્યો પણ એ ના આવ્યો, તો અમે બે ખાઈ લઈ કા. હું ને ધ્રુવી જો પ્રોજેક્ટ બનાવીએ છીએ. ફૂલ બની જાય ત્યારે હું ફૂલ બતાવું. અત્યારે તો હજી એટલો જ બન્યો છે. જો આ મારી દીદી પ્રોજેક્ટ બનાવે છે મારું, અને હું અહીં બેઠી છું. આ જો વિલભાઈ જો જીરાનું શું કરે છે? જીસીબી રાખ્યું, અહીંયા ટ્રક રાખ્યું ને બધા વાહન રાખ્યા. હવે કેવી રીતે જીરું ભરે એ જોઈએ આપણે. બોલતા ભાઈ. પાવડો ભર્યો જીસીબી નો પાવડો ભર્યો જીરાનો. હવે શું કરવાનું? રાખી દીધું. પછી પાછું અહીંયા લઈ જવાનું. બરાબર? ટ્રક લઈ જવાનું. આમ કરી આમ ભાઈ ઠલવે હે પાવડા. આ સાઈડ કર. વાહ ધ્રુવી. રમ ફસાઈ ગયું જીસીબી. તો હવે કાઢજો ને. ત્યાં હું પાછું આનો પ્રોજેક્ટ અડધો બનાવું. હાલો, પ્રોજેક્ટ ફાઇનલી બની ગયો છે. તમે કોમેન્ટ કરજો આ કોના હેન્ડ રાઇટિંગ છે ફાઇનલી અમારે
અમારી બસ આવી ગઈ ને અમે લોકો નીકળીએ છીએ. સુરત પહોંચી ગઈ ને જો સવારે મોડે સુધી સૂતી હતી, કેટલા 9:30 પોણા 10 વાગે ઉઠી, પછી નાહી ધોઈને થોડી વાર બેઠી ને એવું બધું કામકાજ કર્યું થોડું ઘણું, અને બાકી જો ત્યાં જમીને હવે ફ્રી થયા છીએ. મેં કીધું બ્લોગ શૂટ કર્યો જ નથી સવારનો, તો અત્યારે થોડો બ્લોગ શૂટ કરું. અને જો મમ્મી નિશાબેન નીચે કામ કરે છે, પપ્પા આવી ગયા છે, એ જમીને સૂતા, અને જયદીપભાઈ ને હમણાં બોર્ડ છે, બોર્ડની એક્ઝામ ચાલે છે એટલે એ ટ્યુશનમાં ગયો છે, અને હું ઉપર ફ્રી થઈને આવી છું. તો મેં કીધું થોડો ઘણો વ્લોગ બનાવું. અને જો અમારી 10K ફેમિલી થઈ ગઈ, એટલે આપણે 10K ફેમિલી યુટ્યુબમાં થઈ ગયા. અને એટલી ખુશી છે ને મને કે અંદરથી બહુ ખુશી છે કે 10Kની ફેમિલી યુટ્યુબની થઈ ગઈ હવે. અને 20, 30, 50K અને 100K ને 1 મિલિયન સુધી પહોંચે એવી હું આશા રાખું છું. અને બધા આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અમને. અને જેમ સપોર્ટ કરો, જેમ વ્યૂઝ આવે યુટ્યુબના વ્લોગમાં ને, તો એમ વધુ મજા આવે બ્લોગ બનાવવાની. આપણને અંદરથી આમ ફીલ જ થાય કે બ્લોગ બનાવવો જ છે, બધા જોવે છે એટલો સપોર્ટ કરે છે, તો કેમ ના બનાવીએ, બનાવો તો વળે જ ને. એટલે એવું બધું છે. અને ઘણા અમારે બસનો વ્લોગ બહુ મસ્ત આવેલો છે, એમાં તો બધા ઘણા વ્યૂઝ આવ્યા છે, ઘણાએ કોમેન્ટ પણ સારી સારી કરી છે, અને બધાએ મસ્ત આશીર્વાદ પણ આપ્યા છે કે તમે ખૂબ આગળ વધો, કોંગ્રેચ્યુલેશન ઘણાએ કીધું. તો એ બધાને પણ થેન્ક યુ સો મચ. અને મારા પપ્પા અને કાકા ને એ એટલી મહેનત કરે છે ને અહીંયા પહોંચ્યા છે આ બસોના ધંધામાં. કેટલા વર્ષ થયા છે, 23-24 વર્ષ થયા અમારો ધંધો હાલે છે. અને હું આશા રાખું કે આમ જ હાલ્યા રાખે, એવા આશીર્વાદ મારા તરફથી. અને આમ એવો ધંધો હાલતો હોય ને મજા આવે કે બધાએ મસ્ત આશીર્વાદ આપ્યા છે. ઘણાએ રૂટ પણ પૂછ્યું છે કે કયા રૂટ પર તમારી બસ ચાલે છે, તો અમારી બસ ઘણા એમ કે છે કેદી શરૂ થશે. અમારી બસ ઓલરેડી 23-24 વર્ષથી આ શરૂ જ છે. આ તો 28 બસ હતી ને આ બેલ આવી એટલે 30 ટોટલ થઈ બસ. અને રૂટનું છે તો રૂટ જો સુરતથી દ્વારકા જે વચ્ચે જેટલા રૂટ આવે એ બધા, અંકલેશ્વર, બરોડા, જામનગર, રાજકોટ, ઘણા બધા રૂટ વચ્ચે આવે એ બધા. દ્વારકાથી સુરત ના પછી નવસારી પણ ચાલે છે, નવસારીથી ખંભાળિયા, ખંભાળિયાથી નવસારી, પછી ગાંધીનગરથી દ્વારકા, અને દ્વારકાથી ગાંધીનગર, અમદાવાદ, જેટલા વચ્ચે રૂટ આવે એ બધા, જામનગર, પછી રાજકોટ, ખંભાળિયા, બધા રૂટ ઉપર ચાલે છે. અમારે આ રૂટ ઉપર બસ ચાલે છે એટલે આમાં જામનગર પાટો કહેવાય આમ તો ઘણાનો ક્વેશ્ચન, ઘણાએ કોમેન્ટ કરી હતી કયા રૂટ ઉપર ચાલે, તો આ એટલા રૂટ ઉપર ચાલે છે. જેને જવું હોય તે કોન્ટેક કરજો. કોન્ટેક નંબર હું ઓફિસના કોન્ટેક નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો સારું, ચાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને હું થોડી વાર હવે પાછો આરામ કરી લઉં. આપણે સાસરેથી ઘરે આવીએ ને એટલે એમ થાય કે આ સૂતા જ રહીએ એવા મજા આવે. એટલે હવે હાલો, સારું ચાલો. હું જો અત્યારે 9:15 વાગ્યા છે ને અત્યારે હું બેઠી છું. બપોર પછી થોડો ઘણો નાસ્તો કર્યો, તરબૂચ ને એવું ગામડેથી આવ્યું હતું એ બધું ખાધું, ને એમનો ટાઈમ વયો ગયો ને બોલ 9:30 થવા આવ્યા. આજે આખો દિવસ કેમ ગયો ને ખબર જ નથી પડતી. અને એમાં જયદીપભાઈને જો બોર્ડની એક્ઝામ ચાલે છે તો આપણે એને પૂછીએ કેવા પેપર જાય છે કેવા નહીં. આપણે જયદીપને પૂછીએ. હાય એવરીવન, કેમ છે બધાને? મજામાં ને? અને ભાઈ તારે બોર્ડની એક્ઝામ કેવી જાય છે? બેસ્ટ. ઓકે, રિઝલ્ટ આવે ત્યારે જોવાય. ये क्या बात करता है? વજે ખબર પડે. હજી 2 પેપર જયદીપને બાકી છે. અને મેન હવે એનો આમ દુશ્મન આવે છે એકાઉન્ટ.
એકાઉન્ટનું પેપર છે, હવે જોઈએ કેવું જાય કેવું નહીં. ત્યારે તો હું અહીંયા જ છું, જોશું આપણે કેવું જાય. જોજો તમે બધા જોજો, ખબર પડશે કેવું જશે, સારું જ જશે. અને પછી હવે બોર્ડની એક્ઝામ ક્યારે પૂરી થઈ? 27 થાય. મારે આ 27 27 અને થઈ જાય છે બોર્ડની એક્ઝામ પૂરી ને 12th પૂરું જયદીપનું. સ્કૂલ ટાઈમ પૂરો, પછી કોલેજ શરૂ થશે. સારું, ચાલો તો આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો, બાય બાય.